નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। એ વાત 100% સાચી છે કે સ્વાસ્થ્ય સંબંધી ઘણી બધી એવી સમસ્યાઓ છે કે જેનું સમાધાન આપણને પાણી દ્વારા મળી જતું હોય છે। કેમ કે પાણી આપણા માટે ઘણું જ ફાયદાકારક છે। પાણી પીવાથી ઘણા બધા રોગો સામે આપણે લડી શકીએ છીએ, ઘણા બધા રોગોમાંથી આપણને મુક્તિ મળી શકે છે। અને પાણી આપણા દરેકે દરેક અંગોને સુચારુ રીતે ચલાવવા માટે ખૂબ જ ફાયદાકારક છે। આપણે બધા જાણીએ છીએ કે પાણી પીવાથી આપણને લોટ્સ ઓફ બેનિફિટ થાય છે। અને આપણા બુઝુર્ગો, આપણા વડવાઓ છે, આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પહેલાના સમયમાં લોકો ગરમ પાણી પીતા હતા। અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે એ લોકો સવારમાં ગરમ પાણી, લીંબુ પાણી, મધવાળું પાણી પીવે છે। એટલે કે અત્યારે ગરમ પાણીનો ટ્રેન્ડિંગ વધતો જાય છે। અને કોરોનાના સમયમાં પણ આપણે ગરમ પાણીના એવા ચાહક બની ગયા હતા કે ગરમ પાણી પીશું તો આપણને કોરોના ટચ નહીં કરી શકે। ત્યારે આપણને કોરોના સામે લડવા માટે ગરમ પાણીએ ઘણી હેલ્પ કરી અને આપણે પાણી પીવાનું સ્ટાર્ટ પણ કરી દીધું। અને જેવો કોરોના ગયો અને આપણે આપણી લાઈફસ્ટાઈલમાં આવ્યા એવા ઘણા બધા લોકોએ ગરમ પાણી પીવાનું બંધ પણ કરી દીધું। પણ શું ખબર છે તમને કે સવારમાં આપણે ગરમ પાણી પીએ છીએ તો એનાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। તો એનાથી આપણને શું ફાયદા થાય છે એ જાણવા માટે મારી સાથે છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો। પાણી પીવાથી આપણને અદ્ભુત ફાયદા થાય છે એ તો ખબર જ છે, પણ સવારમાં 1 ગ્લાસ 2 ગ્લાસ ગરમ પાણી હુંફાળું પીવાથી આપણને શું ફાયદો થાય છે એ પણ જાણવું જરૂરી છે। તો સવારમાં આપણે હુંફાળું ગરમ પાણી પીએ છીએ તો એના કારણે આપણી પાચન શક્તિ સ્ટ્રોંગ થાય છે। એટલે કે આપણે જે પણ ખાઈએ છીએ સારી રીતે પચી જાય છે અને એના પોષક તત્વો આપણી બોડીના તમામ અંગો સુધી પહોંચે છે। બીજું, ગરમ પાણી પીવાથી આપણું મેટાબોલિઝમ જે છે એ બૂસ્ટ થાય છે। અને મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે એના કારણે વેટ લોસ પ્રોસેસ, એટલે કે જે લોકો વજન ઓછું કરવા માંગે છે એની વેટ લોસ પ્રોસેસ ઝડપી થઈ જાય છે અને એમને વજન ઓછું કરવામાં એક મદદ મળી જાય છે। સવારમાં હુંફાળું પાણી પીવાથી આપણા શરીરની અંદર જમા ટોક્સિન પસીના વાટે બહાર નીકળે છે। કેમ કે આપણે થોડું ગરમ પાણી પીએ એટલે આપણને થોડો પસીનો પણ થાય છે અને પસીનું થાય એટલે એના દ્વારા આપણા શરીરની અંદર જમા જે ટોક્સિન છે એ બહાર નીકળે છે। એટલે કે એક પ્રકારે આપણા બોડીને સારી રીતે પ્યોરિફાય કરવાનું કામ કરે છે। ગરમ પાણી પીવાથી આપણા શરીરની અંદર જે કંઈ પણ બીજા પ્રોબ્લેમો છે, સ્કિન રિલેટેડ ઇસ્યુ છે, સ્કિન આપણી સારી થાય છે, સ્કિન પર ગ્લો આવે છે, તો આ એક ફાયદો થાય છે। અને ગરમ પાણી પીવાથી કબ્ઝ રિલેટેડ ઇસ્યુ, કેમ કે ઘણા બધા લોકોને અત્યારે કબજિયાતનો પ્રોબ્લેમ છે અને આપણી જીવનશૈલી એવી થઈ ગઈ છે એટલે આપણા બાળકોને, આપણને પણ કંઈક ને કંઈક આ પ્રોબ્લેમ નડતો હોય છે। તો કબ્ઝ રિલેટેડ પ્રોબ્લેમના સોલ્યુશન માટે પણ ગરમ પાણી ખૂબ જ ફાયદાકારક છે। ગરમ પાણી આપણા દાંતના મસૂડાઓને પણ મજબૂત બનાવવાનું કામ કરે છે। અને ગરમ પાણી આપણે પીએ છીએ તો એના કારણે ઘણા બધા આપણા શરીરની અંદર જે દર્દ હોય છે એમાંથી આપણને છુટકારો મળે છે। જેમ કે આપણને માંસપેશીઓમાં દર્દ રહેતું હોય, હાથ પગમાં દુખાવો રહેતો હોય અથવા તો પેટમાં દર્દ થતું હોય, આ બધી જ સમસ્યાઓથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ। તો એક રીતે જોવા જઈએ તો સવારમાં ઉઠીને હુંફાળું 1 ગ્લાસ પાણી પીવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે। અને મને કમેન્ટમાં જરૂરથી જણાવો કે શું તમે રોજ સવારમાં ઉઠીને હુંફાળું ગરમ પાણી પીવો છો? અને જો તમે આજથી સ્ટાર્ટ કરવાના હો તો પણ મને લખીને મોકલો, જેથી મને ખ્યાલ આવે કે તમે એક નવી હેબિટ તરફ જઈ રહ્યા છો અને મારા આ વિડીયોનો તમને કંઈક તો લાભ મળી રહ્યો છે। અને આવા જ અવનવા વિડીયો માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। અને તમારે કોઈ એવા ટોપિક વિશે માહિતી જોઈતી હોય તો એ ટોપિક પણ મને લખીને મોકલો, જેથી હું તમારા એ ટોપિક પર તમારા માટે સારો એવો વિડીયો બનાવી શકું। મળીશું નવા વિડીયો સાથે। આભાર।